અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વચ્ચેનો વિવાદ તીવ્ર બન્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વચ્ચેનો વિવાદ તીવ્ર બન્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વચ્ચેનો વિવાદ તીવ્ર બન્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વચ્ચેનો વિવાદ તીવ્ર બન્યો છે. ટ્રમ્પે જાહેરમાં જણાવ્યું છે કે તેમને મસ્ક સાથે વાત કરવાની કોઈ ઈચ્છા નથી અને મસ્કને અસંતુલિત ગણાવ્યા છે. આ વિવાદ મસ્ક દ્વારા ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલ તરીકે ઓળખાતા ખર્ચા બિલની ટીકા બાદ શરૂ થયો હતો, જેને મસ્કે બિગ બ્યુગલી સ્પેન્ડિંગ બિલ ગણાવ્યો હતો. જવાબમાં ટ્રમ્પે મસ્કની કંપનીમાં ફેડરલ કોન્ટ્રાક્ટ્સ રદ કરવાની ધમકી આપી. આ વિવાદે ટેસ્લાના શેરોમાં 14% ઘટાડો કર્યો છે, જેનાથી મસ્કના નેટવર્થમાં $34 બિલિયનનો ઘટાડો થયો છે. મસ્કે ટ્રમ્પના વિરોધમાં ધ અમેરિકા પાર્ટી નામની નવી રાજકીય પાર્ટી શરૂ કરવાની જાહેરાત કરી છે, જે મધ્યમ મતદાતાઓને પ્રતિનિધિત્વ આપવાનો હેતુ ધરાવે છે. હેજ ફંડ મેનેજર બિલ એકમેન સહિતના કેટલાક ઉદ્યોગપતિઓએ બંને નેતાઓને સમાધાન માટે આગ્રહ કર્યો છે. મસ્કે સમાધાન માટે તૈયાર હોવાનું સંકેત આપ્યું છે, જ્યારે ટ્રમ્પે તેમના મજબૂત મતદાન સંખ્યાઓનો ઉલ્લેખ કરી વિવાદને નબળો પાડવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં ટ્રમ્પ અને મસ્ક બંને તેમના રાજકીય અને વ્યાવસાયિક હિતોને આગળ વધારવા માટે અલગ માર્ગો અપનાવી રહ્યા છે. આ વિવાદે અમેરિકાની રાજકીય અને વ્યાવસાયિક જગતમાં મહત્વપૂર્ણ અસર પેદા કરી છે અને આગામી સમયમાં આ સંબંધો કેવી રીતે વિકસે છે તે જોવાનું રહેશે.